માટે હું હતી અને મારી માટે એ હતી. પણ પેલી તો તમારી ફરસાણની શોપ હતી ને, અને હમણાં તમે ગ્લોબલી ગુજરાતી ઇનોવેટિવ ફૂડ સર્વ કરો છો, તો તમે અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા? શરૂઆત તો કશે ના કશેથી કરવાની હતી અને આમાં શરૂઆત કહેવાય, પોતાની શરૂઆત, પોતાનું બિઝનેસ. અને આના સિવાય કંઈ નહીં હતું અમારી પાસે. એની માટે હું હતી અને મારી માટે એ હતા. તો સાથે મળીને કંઈક સ્ટાર્ટ કરવાનું હતું. ત્યારે ફર્સ્ટ ડે જ્યારે સ્ટાર્ટ કર્યું અમે 5x5ના કાઉન્ટરથી, ત્યારે ફર્સ્ટ ડેનું અમારી ઇન્કમ હતી 350 રૂપિયા. અને ધીરે ધીરે એ વસ્તુ 5x 6x થતી ગઈ. વેરાયટીઝ અમે વધારતા ગયા. એ વસ્તુમાં અમને ઇન્ટરેસ્ટ થયું અને સવારે 3:30-4 વાગે ઉઠવું, એ વસ્તુ બનાવી, સેલ કરવું, જાતે વાસણ ક્લીન કરવા, જાતે શોપ ક્લીન કરવી. અને એક સ્ટ્રગલ અને મહેનતથી અમારું પેશન અને અમે સાથે કરતા અમને મજા આવવા લાગી હતી કે વસ્તુમાં, કે હજી કરીએ. આજે 2 વસ્તુ બનાવી, કાલે 4 વસ્તુ બનાવીએ.